માણસને હું જિંદગીમાં તકલીફ તો બધાને પડતી જ હોય, પણ એનો સામનો કરીને આપણે શું છે ઓલું કરવું પડે, સામનો કરવો પડે વસ્તુનો. અને એમાં તકલીફ પડે તો જ માણસને શીખવાનું મળે, શીખવાનું ન મળે કઈ. સાચી વાત. હા, એટલે તકલીફમાંથી જ માણસ આગળ આવે. એને એક એક રસ્તો ભગવાન બતાડતા જાય આપણે. સાચી વાત. હા, કૃષ્ણ ભગવાન જે છે, હા, એ દુનિયામાં એનાથી મોટો કોઈ દુનિયામાં નથી. હા, એ દુનિયામાં જે રસ્તો બતાવે. અને એટલે બધા લોકો કહેતા હોય કે ભગવદ ગીતા વાંચવી જોઈએ. હા, ભગવદ ગીતા વાંચવી જોઈએ. મેં લગભગ 100 વારથી ઉપર વાંચેલી છે ભગવદ ગીતા. રામાયણ પણ વાંચેલી છે. રામાયણ તો ઘણી વાર વાંચેલી છે મેં, લગભગ 40-45 જેવી થઈ ગઈ હશે. નજી ચાલુ છે વાંચવાની. લોકો 10 સુધી નથી પહોંચી શકતા, તમે 40 સુધી પહોંચી ગયા, હારી વાત કહેવાય. આમાં હું વાંચવી જરૂરી છે. ભગવદ ગીતા, રામાયણ, એમાંથી જ માણસને જ્ઞાન મળે. હા, કારણ કે એ તમારી PhD થઈ જાય. તમારે PhD કરવાની જરૂર નથી, પણ તમે ભગવદ ગીતા અને રામાયણ જો વાંચો એટલે તમારી છે PhD થઈ જાય. એમાં કોઈ શક નહીં. કારણ કે અહીંયા આ બાજુ ન્યાય રાઉન્ડ મારીને પછી